હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે જે 10 તારીખે BAMS અને BHMSનો પ્રથમ રાઉન્ડ પડ્યો છે, એટલે કે એનું રિઝલ્ટ આવ્યું છે. પરિણામ બાદ આપણે કટ ઓફ સિરીઝ ચાલુ કરી છે. તો પ્રથમ રાઉન્ડ પર આપણે એક્ઝેક્ટ કટ ઓફ કઈ કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે એની સિરીઝ ચાલુ કરી છે. તો સૌથી પહેલો વિડીયો આપણે BAMS એટલે કે આયુર્વેદિકમાં સરકારી કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે તેનો વિડીયો બનાવ્યો હતો. આજે આપણે BHMSની સરકારી એટલે કે ટોટલ એમાં એક સરકારી છે અને 3 અર્ધ સરકારી કોલેજ છે, એનું આજે આપણે કટ ઓફ જોવાના છીએ. જો તમારે બંને કોર્સમાં પ્રાઇવેટ મેડિકલ કોલેજના દરેક કોલેજના કટ ઓફ જોતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, તો હું લાવવાનો પ્રયત્ન કરીશ. તો ચલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એકમાત્ર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે હોમિયોપેથિકમાં, જેની ફી માત્ર 4,000 રૂપિયા છે વર્ષની. એનું આપણે નામ જોઈએ તો ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સિદ્ધપુર પાટણમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 6024, માર્ક્સ છે 538, એટલે કે આટલા માર્ક્સ અટક્યું છે અને આટલા જનરલ રેન્કે અટક્યું છે. અહીંયા કેટેગરી રેન્ક નથી, જનરલ રેન્ક છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. EWSમાં જનરલ રેન્ક 6950 અને માર્ક્સ 521. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક 6789, માર્ક્સ 524. SC કેટેગરીમાં જનરલ રેન્ક 9239 અને માર્ક્સ 473. ST કેટેગરીમાં જનરલ રેન્ક 16775 અને માર્ક્સ 286. આગળ બીજા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે આણંદમાં આવેલી છે. હવે 3 અર્ધ સરકારી કોલેજ છે, જેમાં દરેકની ફી 35,000 છે. એક સરકારી કોલેજ તમે કહી શકો છો, એની ફી માત્ર 4,000 છે. 3 કોલેજ છે, એની ફી 35,000 છે. આજે આપણે ટોટલ 4 કોલેજની વાત કરવાના છીએ. એમાં જોઈએ આપણે આણંદની કોલેજમાં તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 7,435 અને માર્ક્સ છે 511. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 7,713 અને માર્ક્સ છે 505. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,293 અને માર્ક્સ છે 493. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 10,186 અને માર્ક્સ છે 449. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 17,861 અને માર્ક્સ છે 263. એટલે કે આટલા માર્ક્સ છે છેલ્લે એ કેટેગરીમાં સીટ ભરાઈ છે. આગળ આપણે જોઈએ તો ત્રીજા નંબરની કોલેજ ગુજરાત હોમિયોપેથિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. આ પણ અર્ધ સરકારી કોલેજ તમે કહી શકો છો, 35,000 ફી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,280 અને માર્ક્સ છે 493. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,078 અને માર્ક્સ છે 476. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 9,149 અને માર્ક્સ છે 475. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 12,615 અને માર્ક્સ છે 387. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 17,274 અને માર્ક્સ છે 275. હવે છેલ્લી કોલેજની વાત કરીએ આપણે, જેનું નામ છે ડૉક્ટર VH દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે પણ આણંદમાં આવેલી છે. આણંદમાં ટોટલ 2 અર્ધ ગવર્મેન્ટ કોલેજ છે, એક આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને ડૉક્ટર VH દવે. એ તમારે ખાસ ચોઇસ ફિલિંગમાં ધ્યાન રાખવાનું છે. બંનેની ફી પણ સમાન છે, 35,000 ફી છે અને બંને જે ટોટલ 3 અર્ધ સરકારી કોલેજ છે એમાંથી 2 આણંદમાં આવેલી છે. કટ ઓફ જોઈએ આપણે તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,380 અને માર્ક્સ છે 491. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,820 અને માર્ક્સ છે 481. SCBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 8,877 અને માર્ક્સ છે 480. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 12,489 અને માર્ક્સ છે 391. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 18,048 અને માર્ક્સ છે 259. તો આ હતું ગવર્મેન્ટ અને 3 અર્ધ સરકારી કોલેજનું હોમિયોપેથિક કોલેજનું જે પ્રથમ રાઉન્ડ પડ્યો એનું કટ ઓફ છે. તમારે આવી રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું જે પ્રાઇવેટ મેડિકલ કોલેજનું કટ ઓફ જોતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તો મળીએ આવા કટ ઓફ સિરીઝ સાથે. આગળ બીજા તમે છેલ્લા રાઉન્ડનું કટ ઓફ જોતું હોય તો કટ ઓફ 2024 નામના પ્લેલિસ્ટમાં તમે જઈ શકો છો. પછી તમારે ફી અને સીટના માહિતી જોતા હોય તો મેડિકલનું પ્લેલિસ્ટ છે, એમાં મેં સંપૂર્ણ દરેક માહિતી આપેલી છે. મેડિકલ એડમિશન 2024 નામનું પ્લેલિસ્ટ હશે, તમને મળી જશે ચેનલ પર. તો ચલો મળીએ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.